અને જ્વેલર્સના લલચામણા બોર્ડ જોઈને રૂપિયા રોકતા પહેલા સાવધાન થઈ જજો. અમદાવાદના ધોળકામાં હરી જ્વેલર્સના માલિકે કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. ઘનશ્યામ સોની અને યશ સોનીએ લોકોને ભોળવી રોકાણ કરાવ્યા હતા. દીકરા દીકરીઓના લગ્નમાં ઘરેણા માટે રોકડા કેટલાક લોકોએ રોકેલા લોકોના રૂપિયાનું ધોવાણ થયું છે. વ્યક્તિ દીઠ 20 થી 25 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો. 90 થી 97 હજારના ભાવે સોનાનું બુકિંગ કરાવી અને રૂપિયા લોકોના લઈ લીધા છે. ત્યારે મહાઠગોના કુંડાળામાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પાર્થ આ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાયા છે. પાર્થ, રોકાણ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. શું અપડેટ, શું કાર્યવાહી કરવામાં આવી આ મુદ્દે? હજી ચોક્કસથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોળકા ટાઉનની વાત કરવામાં આવે તો શ્રી હરી જ્વેલર્સ છે. હરી જ્વેલર્સના માલિક ઘનશ્યામ સોનીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે અને અત્યારે જે લોકોએ રોકાણ કર્યું હતું સોનામાં અને ચાંદીમાં, તે લોકો અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ તમામ જે એવા લોકો છે કે જેઓ તેમના કાયમી કસ્ટમર હતા, તેમની દુકાનમાં રોકાણ કરતા હતા, સોના ચાંદીમાં રોકાણ કરતા હતા અને દિવાળીમાં તેઓ ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે કીધું હતું કે લાભ પાંચમના દિવસે આવજો. લાભ પાંચમના દિવસે શોરૂમ ખુલશે, પરંતુ લાભ પાંચમથી અત્યાર સુધી લગભગ 2 મહિનાનો જેટલો સમય થઈ ગયો છે. શોરૂમ હજુ સુધી ખુલ્યો નથી. શોરૂમને પણ તાળા છે. આ ઉપરાંત ઘનશ્યામ સોની અને તેના બંને દીકરાઓ પણ ઘર બંધ કરી, શોરૂમ બંધ કરીને ધોળકાથી ક્યાંક દૂર ભાગી ગયા હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચે છે. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કહી શકાય કે પોલીસ ફરિયાદ પણ હરી જ્વેલર્સના ત્રણેય માલિકો ઉપર કરવામાં આવી છે. ત્યારે તમે જે રીતના જોઈ રહ્યા છો, અહીંયા જે કહી શકાય કે જે લોકો જોડે છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે, તે લોકો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે. આ તમામ જે રકમ છે લેખિતમાં આપવામાં આવી હતી. અનેક એવા લોકો છે કે જેને પોતાના દીકરા દીકરીના લગ્ન માટે રોકાણ કર્યું હતું. મહિના પછી લગ્ન થવાના છે, કમુતા પૂરા થશે ત્યારે લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ છે, પરંતુ લગ્ન માટેના જ્વેલર એટલે કે કહી શકાય કે દાગીના અત્યારે તેમની પાસે નથી. તેમની સાથે વાતચીત કરીશું. કાકા, કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું અને કોના લગ્ન હતા? મારે 4 લાખ રૂપિયા, 4 લાખ ને 10,000 નું રોકાણ કર્યું હતું. બાબાના લગ્ન હતા પહેલા મહિનાની 24-25 તારીખના. મને મેં નાખ્યું હતું નટબંધી ને એવું. મને કે એવું કીધું કે પાંચમ પછી તમને મળી જશે. પછી કોઈ વાત ને કોઈ પત્તોય નથી. ફોન કર્યા, ફોન સ્વિચ ઓફ આવે છે. તમારું કેટલા રૂપિયાનું રોકાણ હતું? મારું 29 લાખ રૂપિયાનું રોકાણ છે. મને લાલચ આપીને એવું કીધેલું કે તમે રોકાણ કરો સોનામાં ચાંદીમાં અને તમને ફાયદો કરાવીશું. મારા જે ભત્રીજાના ને એ બધા લગ્નો આવતા હતા એટલે આપણે અગાઉથી એમની જોડે 20-25 વર્ષથી સંબંધ હતો. એના હિસાબે આપણે એમને લાલચ આપીને આપણને નંખાયા પૈસા કે તમે નાખો પૈસા. અને લાભ દિવાળીના દિવસે જયા તાણે શોરૂમમાં છોકરામને એવું કીધું કે લાભ પાંચમ સુધીમાં હું તમને કરાવી દઈશ સેટિંગ. પછી એ દિવાળીથી ધનતેરસ બંધ કરીને જતા રહેલા. માસી, તમે કોના લગ્ન હતા અને શું ખરીદી માટે તમે આ પૈસા રોકાણ કર્યું હતું? મારી દીકરીના લગ્ન છે. આ પહેલા મહિનાની 28-29. મેં 23/9 જઈ અને પછી જૂનું ચાંદી અને સોનું મારું હતું એ આપ્યું દીકરીના લગ્ન ના ઘડાવવા માટે, દાગીના ઘડાવવા માટે. મેં સોનાની કડીઓ અને ચેન કરાવવા મૂકી હતી. 1.5 લાખ રૂપિયાનું જમા કરેલું છે. બીજા 30,000 રૂપિયા આપીને દાગીના લેવાના હતા. હું લાભ પાંચમ પછી જઈ ને ત્યાં તો બધું બંધ હતું, મળ્યા નહીં. એક આર્મીમાં જેમને સેવા આપી છે તેનું પણ અત્યારે ફૂલેકું ફરી ગયું છે. કેટલા રૂપિયાનું ફૂલેકું ફર્યું છે અને કઈ રીતનું આખું જે ઘટનાક્રમની વાત કરીએ તો? હું બીએસએફ થી રિટાયરમેન્ટ આવ્યો હતો અને ત્યાં ઘનશ્યામભાઈ ત્યાંથી 12-13 વર્ષનો અમારો સંબંધ હતો. એટલે મને કીધું એમને તમે ચાંદીમાં રોકાણ કરો તો તમને સારું એવું બેનિફિટ થશે. એટલે મેં મારા રિટાયરમેન્ટના જે પૈસા હતા એમાંથી 8,09,000 રૂપિયા એ વખતે 11.5 કિલો ચાંદી મેં લીધેલું અને એમને એક એપ મને ડાઉનલોડ કરાયેલી. એની અંદર તમારે જોઈને કહેવાનું કે કેટલું વધ્યું અને એ ફોન કરીને મને કહેતા કે આજે કિલોએ 10,000, અહીંયા 5,000, અહીંયા 500 રૂપિયા વધ્યા છે એટલે ત્યાં વેચી મળતા. એ મેં 2023ની અંદર રોકાણ કરેલું અને આ વળતર ના કઈ વળતર આપેલું નથી. એમને એ
ફોનથી જ તે અમે વાતચીત કરતા અને કહેતા કે ભાઈ વેચી મારવું છે કે ખરીદવું છે એ રીતે. તમારું કેટલા રૂપિયાનું રોકાણ હતું? 25 લાખનું રોકાણ હતું. સોનામાં રોકાણ કર્યું હતું. SBI માં લોન લઈને ચેકથી પેમેન્ટ, ટોટલ પેમેન્ટ આપણે ચેકથી આપેલું હતું એમને. અને સોનાના ભાવ વધતા જતા હતા, એના કારણે આપણે અગાઉથી સોનામાં રોકાણ કરી દીધું કે બે ભાઈના મેરેજ આવે તો SBI માં લોન લઈ અને રોકાણ કર્યું હતું સોનામાં. નહીં, જમીન ઉપર લોન લીધી હતી. હા, લોન લીધી હતી અને સોનું ના આપ્યું અને એ ભાઈ પેમેન્ટ લઈને ફરાર થઈ ગયું. જમીન ગીરવે મૂકીને લોન લીધી હતી, એ પૈસા સોનામાં રોકાણ કર્યા હતા અને હવે ફૂલેકું ફરી ગયું છે. તમારી જોડે કઈ રીતની ઘટના બની હતી? મારી જોડે 8મા મહિનાની 1લી તારીખે એમને એવું કીધેલું કે દિવાળી ઉપર પેમેન્ટ ભાવ જ છે સોનાના, તો તમે અત્યારે હાલ રોકાણ કરી લો, દિવાળી ઉપર તમને ખાસું રોકાણમાં મળશે એમ. એટલે અમે દિવાળી માટે 2 મહિના માટે રોકાણ કર્યું. 8મા મહિનાની 1લી તારીખે એમને પેમેન્ટ આપ્યું. એટલે અમે દિવાળી ઉપર ગયા તો દિવાળી ઉપર એમને એવું કીધું કે લાભ પાંચમના દિવસે આવો, એ દિવસે હું તમને તમારું રિટર્ન ને બધું કરી આપીશ. અમે લાભ પાંચમના દિવસે ગયા તો શોરૂમ જ બંધ હતું. તો કહી શકાય કે અનેક લોકો જે મુખ્યત્વે ખેડૂતો છે, ખેડૂતો પોતાનો પાક વીમો જે પાક છે તે પાક વેચીને જે પૈસા આવ્યા હતા એનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત જે નિવૃત્ત થયા છે ત્યાંથી સરકારમાંથી પૈસા આવ્યા હતા નિવૃત્તિના, એમાં રોકાણ કર્યું. અનેક એવા પણ છે કે જેમને જમીન ગીરવે મૂકીને રોકાણ કર્યું. આ તમામ લોકોનું ફૂલેકું ફરી ગયું છે. લગભગ 2 મહિના થઈ ગયા. ત્રણેય બાપ દીકરા અત્યારે શોધ્યા જડતા નથી અને અંતે હવે પોલીસનો સહારો લેવો પડ્યો છે. પાર્થ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.